હેલો ફ્રેન્ડ્સ, હું છું અલ્પા અને આજ આપણે બનાવીશું સરસ મજાનું ટેસ્ટી ખીચું ચોખાના લોટનું, જે લારી ઉપર મળે છે એવું જ સરસ બનશે. એના માટે કોઈ પણ જાડા તળિયાવાળું વાસણ લેવાનું છે. મેં અહીંયા સ્ટીલની જાડી તપેલી લીધી છે. એમાં થોડું તેલ મૂકી અને જીરું અને હિંગનો વઘાર કર્યો છે. હિંગ થોડી ચડિયાતી નાખશો તો ટેસ્ટ ખૂબ જ સારો આવશે. હવે મેં અહીંયા જેટલો ચોખાના લોટનું ખીચું એની 3 ગણું પાણી નાખવાનું છે. હું 1 કટોરીના માપનું ખીચું બનાવીશ તો 3 કટોરી પાણી એડ કર્યું છે. ટેસ્ટ પ્રમાણે મીઠું નાખ્યું છે. મીઠું ચડિયાતું હોય છે. આ રીતે મેં સ્ટીલની એક વાટકીમાં ચોખાનો ઝીણો લોટ લીધો છે ચાળીને, અને આ રીતે પાણી ઉકળે પછી લોટને પહેલાં નાખીને 1 મિનિટ માટે એમનામ ધીમા તાપે રહેવા દેવાનું છે. ત્યાર પછી વેલણ વડે આ રીતે આપણે એને સરસ મજાનું આ રીતે હલાવતું જવાનું છે, અને મિડલમાં પણ ધ્યાન રાખવાનું છે કે ચોટી ન જાય. આ રીતે કન્ટિન્યુ આપણે આ પ્રોસેસ ચાલુ રાખવાની છે 2 થી 3 મિનિટ સુધી, કારણ કે અગર બીચમાં જો આપણે રૂકી જઈશું તો એમાં ગઠ્ઠા પડી જશે અને આપણું ખીચું છે એ એકદમ લીસું અને પેસ્ટ સ્મૂથ નહીં બને. એ માટે આ પ્રોસેસને આપણે ફોલો કરવાની છે કન્ટિન્યુ આપણે 3 મિનિટ સુધી. હવે ગેસને આપણે એકદમ લો ફ્લેમ પર રાખવાનું છે. હવે બધું જ પાણી બળી જશે પછી લોખંડને એક તવી મૂકી અને એની પર ઢાંકીને 2-3 મિનિટ રાખવાનું છે. 3 મિનિટ પછી આપણે જોશું કે સરસ મજાનું આપણું ખીચું રેડી છે. એકદમ ઇઝી ને નાના બચ્ચા પણ બનાવી શકે એવી સરસ પ્રોસેસ છે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી તમે આ રેસીપીને ટ્રાય કરજો, અને છુટ્ટીમાં કે ક્યારેક મૂવી જોતાં જોતાં ઘરે આ રીતે તમે ખીચાનો એન્જોય કરી શકો છો. સરસ મજાનું આ રીતે ચોખાના લોટનું ટેસ્ટી અને સ્વાદિષ્ટ લારી ઉપર મળે એવું ખીચું આ રીતે છે. એની ઉપર મેથી આચાર મસાલો મેં એડ કર્યો છે. તમે ચાહો તો ખીચું બનાવતી વખતે ચીલી ફ્લેક્સ કે લીલો મસાલો એડ કરી શકો છો, પણ મેં બિલકુલ ટ્રેડિશનલ રીતે એડ કરી છે, અને ઉપર સિંગ તેલ એડ કર્યું છે. તો તૈયાર છે આપણું ટેસ્ટી સરસ મજાનું ખીચું. ફ્રેન્ડ્સ, તમને રેસીપી કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરજો. તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ.